નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ। છેલ્લે આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર ધાતુના અલગીકરણ માટેના સિદ્ધાંતોમાં ભુંજન, નિસ્તાપન અને ધાતુના ઓક્સાઇડનું રિડક્શન આ ત્રણ પદ્ધતિઓ આપણે જોઈ હતી। અને છેલ્લી પદ્ધતિની અંદર આપણે એવી ચર્ચા કરેલી કે ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કોઈ યોગ્ય રિડક્શન કર્તાની હાજરીમાં કરવામાં આવે અને યોગ્ય રિડક્શન કર્તાની હાજરીમાં રિડક્શન કરીને સહેલાઈથી ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવામાં આવે। તો મિત્રો આજે આપણે ધોરણ 12 NCERT ની ટેક્સ્ટબુક પ્રમાણે ચેપ્ટર નંબર 6.6.4 એ આજે આપણે જોવાનું છે। તો પોઈન્ટ 6.4 ધાતુ કર્મ વિધિના ઉષ્માગતીય સિદ્ધાંતો। પોઈન્ટ નંબર 6.4 ધાતુ કર્મ વિધિના ઉષ્માગતીય સિદ્ધાંતો। તો મિત્રો તમે ધોરણ 11 ની અંદર ઉષ્માગતિશાસ્ત્ર ભણીને આવો છો। ઉષ્માગતિશાસ્ત્ર ભણી ગયા છીએ। આજે આપણે થોડુંક ઉષ્માગતિશાસ્ત્રનું રિવિઝન પણ કરી લઈએ અને એના આધાર પર આ ધાતુ કર્મ વિધિના ઉષ્માગતીય સિદ્ધાંતોને આપણે સમજવાના છે। તો એમના આગળ આપણે જે ભણેલા છીએ અમુક પોઈન્ટ એ જાણવા જરૂરી છે। એમના આધાર ઉપર આ પોઈન્ટ ધાતુ કર્મ વિધિના ઉષ્માગતીય સિદ્ધાંતો તમને સમજવામાં સરળ પડશે, બરાબર। હું અહીંયા આ પોઈન્ટની અંદર તમને જેટલું સમજાવું છું એ મિત્રો નોટ ડાઉન કરતા જાય, બરાબર। અહીંયા ટેક્સ્ટબુકના આધાર ઉપર આપણે આગળ વધીએ તો ધોરણ 11 નું થોડુંક રિવિઝન કરી લઈએ ઉષ્માગતિશાસ્ત્રનો કે જે આની અંદર જરૂરી છે। તો મિત્રો તમે ઉષ્માગતિશાસ્ત્રની અંદર તમે શીખી ગયા છો કે કોઈ પણ રસાયણ વિજ્ઞાનની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાઓ એ રાસાયણિક પ્રક્રિયાઓ આપમેળે થશે કે નહીં એમના માટે તમે ગિબ્સ ઉર્જા ભણવાનું ડેલ્ટા જી નું મૂલ્ય। તો ડેલ્ટા જી ના મૂલ્યના આધાર ઉપર આપણે એવું નક્કી કરી શકીએ છીએ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય અથવા તો પ્રક્રિયા સંતુલનમાં છે। તો એમના માટે એક સૂત્ર યાદ રાખવું જરૂરી છે। તો જુઓ અહીંયા રાસાયણિક પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખીને પહેલું સૂત્ર આપણે જોઈએ કે ડેલ્ટા જી ફોર્મેશન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઈનસ ટી ડેલ્ટા એસ। આમને હું સમીકરણ નંબર 1 આપી દઉં। આ સમીકરણની અંદર ડેલ્ટા જી ફોર્મેશન, બરાબર, અથવા તો ખાલી ડેલ્ટા જી અત્યારે લઈએ તો પણ ચાલે કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઈનસ ટી ડેલ્ટા એસ। ચાલો ફોર્મેશન પછી જોઈશું। ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઈનસ ટી ડેલ્ટા એસ સમીકરણના આધાર પર આપણે એટલું જોવાનું છે કે રાસાયણિક પ્રક્રિયાઓ આપમેળે થશે કે નહીં। તો મિત્રો તમે જાણો છો કે ધારો કે ડેલ્ટા એસ નું મૂલ્ય ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય એટલે કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ઋણ એટલે કે ડેલ્ટા જી લેસ ધેન 0। લેસ ધેન 0 મતલબ ઋણ। જો ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય તો અહીંયા પ્રક્રિયા આપમેળે થશે। તો મિત્રો યાદ રાખજો કે સમીકરણ 1 ના આધાર ઉપર આપણે જોઈએ છીએ કે ડેલ્ટા જી નું મૂલ્ય જો ઋણ મળે તો રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે, બરોબર। અહીંયા ધ્યાન આપજો આ જે આપણે કોન્સેપ્ટ જોઈએ છીએ એ કોન્સેપ્ટ 6.4 નંબરના મુદ્દાઓની અંદર આપેલા છે। NCERT ની ટેક્સ્ટબુક પ્રમાણે તમે બુકની અંદર વાંચશો, બરાબર, તો એના કરતા અહીંયા તમને સહેલાઈથી સમજાઈ જશે। એટલે અહીંયા કમ્પ્લીટ ધ્યાન આપજો।
તો ડેલ્ટા જી નું મૂલ્ય જો ધન હોય એટલે કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ધન, મતલબ કે ડેલ્ટા જી નું મૂલ્ય ગ્રેટર ધેન 0, તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. પ્રક્રિયા આપમેળે થશે નહીં. એના પછી ત્રીજું કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0, મતલબ કે ડેલ્ટા જી નું મૂલ્ય જો શૂન્ય હોય તો અહીંયા આપણે એમ કહી શકીએ કે પ્રક્રિયા સંતુલનમાં છે. તો મિત્રો આ ડેલ્ટા જી ની આપણે ચર્ચા કરી સમીકરણ 1 ના આધાર ઉપર. તો અહીંયા ડેલ્ટા જી ના ત્રણ અલગ અલગ મૂલ્યો છે, ઋણ, ધન અને 0. તો આ ખાસ યાદ રાખજો, ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થશે, ધન હોય તો પ્રક્રિયા આપમેળે થશે નહીં, અને શૂન્ય હોય તો પ્રક્રિયા સંતુલનમાં છે. બરાબર. તો આ તો માત્ર આપણે ડેલ્ટા જી ની ચર્ચા કરેલી છે ધોરણ 11 ની અંદર, ચેપ્ટર નંબર 6 ની અંદર લાસ્ટમાં એક કોષ્ટક આપેલું છે મિત્રો. આ પોઈન્ટ ભણતા પહેલા એક કોષ્ટક પણ ખાસ રિવિઝન કરી લેજો. એમની અંદર ડેલ્ટા એસ અને ડેલ્ટા એચ ના આધાર ઉપર પણ રાસાયણિક પ્રક્રિયાઓ આપમેળે થશે કે નહીં એ આપેલું છે. તો જોઈએ અહીંયા, આ તો માત્ર આપણે ડેલ્ટા જી ની ચર્ચા કરતા હતા. હવે ડેલ્ટા એસ ના આધાર ઉપર આપણે જોવાનું છે કે રાસાયણિક પ્રક્રિયાઓ આપમેળે થશે કે નહીં. તો જો એસ, ડેલ્ટા એસ મતલબ એન્ટ્રોપી ફેરફાર. તો એન્ટ્રોપીના આધાર પર પણ આપણે જોઈ શકીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયાઓ આપમેળે થશે કે નહીં. તો મિત્રો થોડું યાદ કરી લઈએ કે એન્ટ્રોપી એટલે શું. તો એન્ટ્રોપી માટે સિમ્પલ વ્યાખ્યા છે કે અવ્યવસ્થાના માપદંડને આપણે એન્ટ્રોપી તરીકે ઓળખીએ છીએ. તો જો અવ્યવસ્થાના માપદંડ તરીકે આપણે એન્ટ્રોપીને વ્યાખ્યાયિત કરીએ છીએ કે પદાર્થની અવ્યવસ્થાનો માપદંડ એટલે એન્ટ્રોપી. બરાબર. તો અહીંયા ખાસ રાસાયણિક પ્રક્રિયાઓની અંદર કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લખીએ આપણે, એમની અવસ્થાઓ પણ લખીએ છીએ, ઘન, પ્રવાહી કે વાયુ. તો એમને ધ્યાનમાં રાખીને પણ એન્ટ્રોપી જોઈએ કે ઘન પદાર્થની અંદર પરમાણુઓની ગોઠવણી એકબીજાની એકદમ નજીક અને ચોક્કસ ગોઠવણી હોય, મતલબ કે એમની અંદર અવ્યવસ્થા ઓછી હોય, એટલે એમનું એન્ટ્રોપીનું મૂલ્ય એકદમ ઓછું છે. પ્રવાહીની અંદર આગળ વધો તો પરમાણુઓની ગોઠવણી થોડીક અવ્યવસ્થિત થાય, મતલબ કે એન્ટ્રોપીનું મૂલ્ય વધે. વાયુ અવસ્થાની અંદર જુઓ તો પરમાણુઓની ગોઠવણી એકદમ અવ્યવસ્થિત હોવાના કારણે એન્ટ્રોપીનું મૂલ્ય એમનું વધારે હોય. તો ઘન પદાર્થની એન્ટ્રોપી ઓછી, એમાંથી પ્રવાહી બને તો એમની એન્ટ્રોપી વધે, આગળ વાયુ બને તો એમની એન્ટ્રોપીનું મૂલ્ય વધે. તો એન્ટ્રોપીનું મૂલ્ય ક્યારે વધે છે એના આધાર ઉપર આપણે જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. તો જોઈએ અહીંયા કે ધારો કે ડેલ્ટા એસ નું મૂલ્ય ડેલ્ટા એસ ગ્રેટર ધેન 0 હોય તો અહીંયા પ્રક્રિયા આપમેળે થશે. ડેલ્ટા એસ શું હોય? ગ્રેટર ધેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે થશે. ડેલ્ટા એસ લેસ ધેન 0 હોય તો અહીંયા પ્રક્રિયા આપમેળે થશે નહીં. ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો અહીંયા પ્રક્રિયા સંતુલનમાં છે. તો જો અહીંયા ડેલ્ટા એસ ગ્રેટર ધેન 0 મતલબ કે ડેલ્ટા એસ નું મૂલ્ય ધન હોય તો અહીંયા પ્રક્રિયા આપમેળે થશે. ડેલ્ટા એસ લેસ ધેન 0 મતલબ ડેલ્ટા એસ નું મૂલ્ય મિત્રો શું હોય? ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. તો જો આ યાદ રાખવા માટે થોડું સહેલું છે. ડેલ્ટા જી ની અંદર ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ઋણ મતલબ લેસ ધેન 0 તો આપમેળે થાય. અહીંયા જો ગ્રેટર ધેન 0 તો આપમેળે થાય. બરાબર. અહીંયા ધન છે એટલે કે ગ્રેટર ધેન 0 છે તો આપમેળે ન થાય, અહીંયા લેસ ધેન 0 છે તો આપમેળે થશે. બરાબર. તો ડેલ્ટા જી અને ડેલ્ટા એસ ના અહીંયા મેં જે લખેલા છે 6 પોઈન્ટ આમને યાદ રાખજો.
સમીકરણ 1 ની અંદર સંકળાયેલું ડેલ્ટા S સાથેનું વિધેય તાપમાન. તો અહીંયા તાપમાનને ધ્યાનમાં રાખીને પણ આ પ્રક્રિયાઓ આપમેળે થશે કે નહીં એ ફેરફારને આપણે જોવાના છે. તો અહીંયા ઉદાહરણ તરીકે ડેલ્ટા S નું મૂલ્ય ધારો કે ગ્રેટર ધેન 0. ચાલો ગ્રેટર ધેન 0 હોય મતલબ કે ધન કિંમત છે, તો આ સમીકરણની અંદર ડેલ્ટા S ની કિંમતનું ધન મૂકવું. અહીંયા જો કોઈ ધન કિંમત હોય તો એ ધન કિંમત અહીંયા તાપમાન સાથે ગુણાકારમાં આવે. બરાબર? આ આખું પદ જોવો જોઈએ શેમાં ઋણ નિશાની. બરાબર? મતલબ કે જેમ જેમ અહીંયા તમે તાપમાન વધારતા જશો ઊંચા તાપમાને આ કુલ કિંમત ઋણ મળે છે. સરવાળે ડેલ્ટા G પણ અહીંયા તમને ઋણ મળશે. મતલબ કે ડેલ્ટા S ની ધન કિંમત માટે ડેલ્ટા G કેવો થયો? ઋણ. તો પ્રક્રિયા શું થાય? આપમેળે થશે. તો આ 6.4 પોઈન્ટની અંદર આપણે આ ઉષ્માગતિશાસ્ત્રને ધ્યાનમાં રાખીને રાસાયણિક પ્રક્રિયાઓ આપમેળે થશે કે નહીં એમને ધ્યાનમાં રાખીને પોઈન્ટ શીખવાના છે. મિત્રો આની અંદર આ એક સમીકરણ ની મદદથી તમે જાણી શકો છો કે રાસાયણિક પ્રક્રિયાઓ આપમેળે થશે કે નહીં. એના પછીનું બીજું પણ એક અગત્યનું સમીકરણ છે. એ બીજા સમીકરણની અંદર પણ આપણે જાણી શકીએ છીએ કે પ્રક્રિયાઓ આપમેળે થશે કે નહીં. તો બીજું સમીકરણ આપણે જોઈએ. ડેલ્ટા G પ્રમાણિક અવસ્થા is equal to NFE0 અથવા તો E0 સેલ લખો તો પણ ચાલે, E0 લખો તો પણ ચાલે. સમીકરણ નંબર 2. તો મિત્રો સમીકરણ નંબર 2 ની અંદર પહેલા પદોને આપણે ઓળખી લઈએ કે અહીંયા ડેલ્ટા G શું છે. તો અહીં સમીકરણ 2 ની અંદર ડેલ્ટા G is equal to ડેલ્ટા G પ્રમાણિક ગિબ્સ ઊર્જા. ડેલ્ટા એ મતલબ ફેરફાર. પ્રમાણિક ગિબ્સ ઊર્જાનો ફેરફાર એટલે આપણે ડેલ્ટા G વડે દર્શાવીએ છીએ. અને ડેલ્ટા G ના આધાર પર હમણાં આપણે જોયું કે રાસાયણિક પ્રક્રિયાઓ આપમેળે થશે કે નહીં એની જાણકારી આપણે મેળવવાની છે. એના પછીનો બીજો પોઈન્ટ n is equal to number of electron. પણ ક્યાં ઇલેક્ટ્રોન? કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનનો જે ફેરફાર થાય છે એ ઇલેક્ટ્રોનની સંખ્યાને તમારે અહીંયા લખવાની છે. એટલે હું ખાલી અહીંયા એવું લખું છું કે ઇલેક્ટ્રોનની સંખ્યા. ખાસ યાદ રાખજો કે ઇલેક્ટ્રોનની સંખ્યા કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ફેરફાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યાને તમારે અહીંયા દર્શાવવાની છે. ઉદાહરણ તરીકે કોઈ ઓક્સિડેશન પ્રક્રિયા છે ને એક ઇલેક્ટ્રોન મુક્ત કરે તો અહીંયા તમારે n ની કિંમત 1 લખવાની છે. જો બે ઇલેક્ટ્રોન મુક્ત કરતા હોય તો અહીંયા n ની કિંમત 2 લખવાની છે. એના પછીનું F is equal to ફેરાડે અચળાંક. અને આ ફેરાડે અચળાંકની કિંમતને જનરલી આપણે સામાન્ય રીતે 96500 કુલમ ગણતરીઓની અંદર આ કિંમતને આપણે દર્શાવીએ છીએ. એમના પછીનું E0. E0 એટલે પ્રમાણિક વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. પ્રમાણિક વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. તો મિત્રો જો અહીંયા ડેલ્ટા G ની કિંમતના આધાર ઉપર પણ અહીંયા સમીકરણ 2 ની મદદથી આપણે જો ટેક્સ્ટ બુક ની અંદર આ સમીકરણ અત્યારે આપણને આપેલું છે નહીં, પણ આના માટે આપણે જાણવું જરૂરી છે. કારણ કે ડેલ્ટા G ની કિંમતના આધાર પર આપણે એવું નક્કી કરવાનું છે કે રાસાયણિક પ્રક્રિયાઓ આપમેળે થશે કે નહીં થાય. અને પ્રક્રિયાઓ થશે તો કેવી રીતના આગળ વધશે. બરાબર? તો સમીકરણ 2 પણ નોટ ડાઉન કરી લેજો કે સમીકરણ 2 ની મદદથી પણ આપણે જાણીએ રાસાયણિક પ્રક્રિયાઓ આપમેળે થશે કે નહીં. બરાબર? તો જોઈએ અહીંયા 6.4